મારું નામ યુગમ છે અને આજે છે 365 ડેઝ બ્લોગિંગ ચેલેન્જનો દિવસ નંબર 114. સો સવારમાં મસ્ત નાહી ધોઈને ફ્રેશ થઈને બસ આ બ્લોગ ચાલુ કર્યો છે અને હજુ માટું સાઈડ કમાવું છે માટું જે જઈને છે પછી સાઈડ કરીએ. અને એક તો પછી છે ને કાલે કેટલા બહાર આઉટિંગ માટે ગયેલો ફ્રેન્ડ સાથે એટલે માઇન્ડ ફ્રેશ કરવા માટે ને મનોરંજન કરવા માટે તો બહાર ગયેલા તો ત્યાં મોર આવ્યો બહાર ગયેલા 12 ઘેર આવ્યો અને ઘરે આવ્યા પછી બી અહીં સાંજે બહાર બેસી રહેલો અહીંયા ખુરશી પર. તો એટલે તો મોડું એને ઊંઘતા દોઢ પોણા જે થઈ જાય એટલે મોડો ગયો અને વહેલો ઉઠી ગયો તો ઊંઘ આવે છે તો કંઈ ને ત્યાં જઈને બહુ પડે શું જઈશું એટલે એવું પ્લાનિંગ છે. તો અમારે તો હવે નીચે જઈએ નાસ્તો કરી માટું સેટ કરીએ અને પછી સેલ મારીએ એટલે પછી નીકળીએ આગળ. ભાઈ સાહેબ આ આઈનાનું આ ખબર મિરર એમ સેટ કરેલો હવે જો આ મારી આંખની પોઝિશન છે બરાબર. હવે આ મિરર એકચ્યુઅલીમાં આવો હોવો જોઈએ પણ ધીમે ધીમે મેં મૂકવા ધીમે મેં ઓલી કેવી થઈ ગયો પછી ધીમે ખબર પડી કે આ જે પાછળનું આવે ને ખબર નહીં આ છે કે કોઈને કંઈ લૂઝ થઈ ગયું લાગે છે એટલે એનું હવે તો એનું તો કંઈ આખો રિપ્લેસ કરવું પડે અને એનું કંઈ સેટ થશે એવું લાગતું નહીં અને એમ બી વાંધો બી કંઈ સેટ નહીં થતો બી તો એને ઘરે બે દિવસના આશરે સેટ કરાવી કરવું પડશે. તો તમે દેખાવજો બસ તમે રાખજો આ મારે કમ્પ્લીટ આ આંખની જગ્યા પર છે જો અને અહીંયા કમ્પ્લીટ સેટ કરી દઈએ બરાબર. આ પોઝિશન યાદ રાખજો. હવે તમને છે ને સાંજે દાદા ઘેર છું ને ત્યાં તમને દેખાય છે આ પોઝિશન સેમ જ પોઝિશન દેખાય પણ આ ઓલી ગયું હશે એમાં જોવું જ હતું. ગાઈસ જો આ મને એને કરવા આવે છે આ માણસ કઈ ગયેલા હા આ માણસ મને હેરાન કરવા આવે છે અહીંયા રસ્તા પર હોર્ન મારે અને ઓવરટેક કરે બહુ હેરાન કરે છે મને રસ્તા પર. હવે મોહનટા છે કામ કે મોહનટા પડે ચા બંધ કરી દીધું યાર. ઉતારમાં પાણીની બોટલ લાવવાનું ભૂલી ગયો. એમ તો કંઈ વાંધો નહીં પાણી બોટલ ભૂલી જાય પણ ખાલી 20 રૂપિયા ખર્ચો કરવા પડશે બોટલ લેવા માટે. એટલે અહીંથી તો ને ત્યાં કંપની પર જઈ પછી દુકાન પરથી બોટલ લઈશું એક બિસ્લરીને કે પછી આ બોટલ લઈ લઈશું એટલે આજનો દિવસ તો નીકળી જાય. વાગ્યા છે સવારના 10:12 અને કંપની પર સાહેબને ડ્રોપ બોપ કરી અને પાણી બોટલ બી લઈ આવ્યો છું તો એટલે કામ થઈ જશે. અને અહીંયા બસ હવે ચાઇનામાં આપણે જે બેસે બપોરે ત્યાં આવી ગયો છું. હવે બપોરે હમણાં કંઈ બ્લોગ એમ બી નહીં કહું કેમ કે ગાડીમાં એટલો વાઇક કરીને શું કરવાનું હે ને તો એટલે એ વસ્તુ છે. અને બીજી વસ્તુ કે હા અમે જમવા જે સ્ટાર બી લગભગ જોઈશ કદાચ કંઈ શૂટ કર્યો જેવું છે તો કરીશ. બપોરના વાગી ગયા છે પોણા બે એટલે 1:37 અને ભાઈ બપોર આપણો આવો હિસાબ કરતા આવો જોઈએ મસ્ત અહીંયા તડકો ના આવે ને એમ બી કંઈ માખી ભરે છે. હવે એટલે બપોર આવી રીતે તડકો બપોર આવે હવે છઠ્ઠી એમ બહુ મસ્ત કામનો ઓછો છે એટલે આ લીયા એટલે ભાઈ હા થશે રેકોર્ડિંગ એટલે મસ્ત આવું શાંતિ હોય ને અમુક કાંઈ ગરમી લાગે તો થોડી ગાય ચાલુ કરીને ઠંડી કરી દેવા થોડીક અમુક કાંઈ એટલે બસ હવે પ્લાનિંગ છે એવું છે કે કમ્યુનિટીમાં કેન્ટીનમાં જઈએ અને જમી કરીને પાછા આવતા રહીએ. આ છે હમણાં હાલનો અપડેટ. Later that same evening. રાતના 10 વાગ્યા છે અને બેઝિકલી કંપની પરથી આવી કરીને જમી કરીને હવે નીકળું છું અને જઉં છું આપણે ડ્રાઈવરને ગાડી આપવા. ને હા તમે કોઈ કીધું ને કે બેઝિકલી 2 દિવસ હું જવાનું છું પાટણ છે દાહોદ છે 2-3 જગ્યાનું એકચ્યુઅલી કઈ જવાનું મને નહીં ખબર 2 દિવસનું આવ્યું છે આપણી પાસે અને શું લઈ જવા છે એ તમને કાલના બ્લોગમાં તમને ખબર પડશે. એટલે શું લઈને જવા એટલે આપણે કિયા પર નહીં જવાના બીજી ગાડી લઈને જવા છે એટલે
કઈ ગાડી લઈને જવાશે એ તમને કાલના બ્લોગમાં તમને ખબર પડશે. એટલે હવે અમને 10 વાગ્યા છે ને હવે આ જોશું ઇનોવાને ડ્રાઈવર આપવા માટે, કેમ કે ગાડી તો મોકલવી પડશે ને, એટલે ડ્રાઈવરને આપી દઈએ એટલે 1-2 દિવસ સાચી લેશે. એટલે શુક્ર શનિ આપણે બહાર છે, એટલે શનિવારે સાંજે ઓલમોસ્ટ 6 વાગે 5 વાગે જો સાંજે આવી જઈશું, કેમ કે અને છેલ્લે 7-8 વાગે તો આવી જઈશું, કેમ કે જે પાર્ટી છે એને બી રાત્રે નીકળવાનું છે. પહેલું પાર્ટી એટલે બહુ ટાઈમ પહેલાં પ્રયાગરાજના કુંભ મેળો થયો ને, કુંભ મેળામાં ભાઈ અમે કિયા લઈને હું ગયેલો. તમને ક્યારેય તમને કહો ના તમને એ બી નહીં ખબર હોય તો કુંભ મેળામાં લઈને ગયો ને એ લોકોને તો ત્યાંના સંબંધ બનાવી રાખ્યા છે કે અત્યારે કામ લાગે છે. આવું કોઈ બી કામ આવે ગાયનું એમાં ભાઈને ફોન કરે, સંબંધ હતો ગાઈ, સંબંધ કોન્ટેક્ટ. તો કંઈ નહીં, ફટાફટ ગાડી આપીને આવી અને શું છે આવીને કાલે સવારે ત્યાં પહોંચવાનું છે 6 વાગે. પણ એ પ્રશ્ન એક એ છે કે કોઈ ગાડી છે ને બાઇક પપ્પા લઈ જાય, જુપિટર છે એ ઉજવેલ લઈ જાય, કારણ કે કિયા બી 3 દિવસ નહીં, એટલે ચોફેટ બધું કામ છે, હાવ જેટલું કામ હોય એટલું. પણ પ્રશ્ન એ છે કે હું ઘરેથી અંકલેશ્વર જીઆઈડીસીમાં જવું છે, ગાડી ત્યાંથી જવું છે. તો પ્રશ્ન છે કે ઘરેથી જીઆઈડીસી જઈશ કેવી રીતે હું? આટલી સવારમાં રિક્ષા મળે, રિક્ષા મળી બી જાય તો છેલ્લી સીટી મળે, જીઆઈડીસી સુધી કઈ રિક્ષા બી નહીં મળે. તો અને બાઇક છે નહીં તો એનું બી કંઈ સેટ કરવું પડશે, કેમ કે લોચાવાળું વસ્તુ છે. ચાલો બધું સેટ થઈ ગયું, ડ્રાઈવરને બધું સમજાવી દીધું અને કાલનું સવારનું બી સેટ થઈ ગયું. તો કાલે એક એન્ટિક માસ આપણને મૂકવા આવશે, એ તમને બધું કાલના બ્લોગમાં તમને ખબર પડશે. હવે ઘરે જ જઈએ અને ભાઈ મૂકવાનું લાગી છે, એટલે મૂકી લેવાનું અહીંયા એટલે ખુલ્લામાં મૂકવાની મજા અલગ છે. કંઈ ના ઘરે જઈને બાથરૂમમાં મૂકી લઈશું. હવે જઈએ ઘરે.